હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું તમારી હિરલ ચૌહાણ અને આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા, સોમનાથ અને આજુબાજુના ઘણા બધા મંદિરે. તો ઘણી બધી જગ્યાએ ફોન અલાઉડ નથી, પણ જ્યાં જ્યાં દર્શન થશે ત્યાં ત્યાં હું બધે તમને દર્શન કરાવડાવીશ. હાલ અમે બ્લેન્કેટ કરી દીધું છે અને નાસ્તો મંગાવી દીધો છે, બેગ પણ પેક છે અને હવે અમારે 10 વાગ્યા સુધી પહોંચવાનું છે. તો અમે નીકળી ગયા છીએ ઘરેથી. આઈ હોપ કે અમે ત્યાં સુધી બસમાં પહોંચી જઈએ. તો ફાઇનલી અમને બસ મળી ગઈ છે અને અમે બેસી ગયા છીએ અમારી જગ્યાએ એન્ડ અમે દ્વારકા માટે નીકળી ગયા છે. તો રાતે અહીંયા હોલ્ડ કર્યો છે એન્ડ અમે મસ્ત ઠંડીમાં ગરમા ગરમ મેગી ખાઈ રહ્યા છીએ. સો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છે એન્ડ બસમાંથી બેગને એવું નીકાળી લીધું છે. આ બંને ખબર નહીં બેગ માટે ઝઘડી રહ્યા છે એન્ડ યસ, અમે અત્યારે હાલ જઈ રહ્યા છીએ અમારી હોટલ સાઈડ એન્ડ હોટલ જતાં જતાં જો વચ્ચે શું દેખાયું તમને પણ દેખાડું. તો સવારમાં જ સરસ દ્વારકાધીશની ધજાના દર્શન થઈ ગયા છે. તમે પણ દર્શન કરી. અહીંયા રાવી મને કડું પહેરાવી રહી છે હાથમાં. તો આપણે પૂછે કે શું કરી રહી. બી એચલેટ પહેરાવે તું ઊંધા હાથ આવી ગયું, ઊંધો હાથ આવી ગયો. હાલ હું રેડી થઈ ગઈ છું ને અમે બધા જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો અંદર તો ફોન અલાઉડ નથી, તો હું અંદર તો ફોન નહીં લઈ જઈ શકું, પણ આઈ હોપ કે હું તમને બહારથી દર્શન કરાવી શકું. અહીંયા અમે ગલી ગલીમાંથી મંદિર સાઈડ જઈ રહ્યા છીએ. મસ્ત સરસ જો અહીંયા બેગ ને એવું બધું છે અને આ છે દ્વારકાધીશનું મંદિર. તો બહારથી તમે દર્શન કરી લો બધા. તો અહીંયા બ્લોગ ચાલુ છે પણ વિશુને નથી ખબર, તો એનું કહેવું એવું છે કે ફરીથી હું સરખું નથી આવી રહ્યો. તો અમે અહીંયા પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. તમને લોકોને આઈડિયા હશે. તો સેમ અહીંયા પણ ફોન અંદર અલાઉડ નથી, તો તમે અહીંયા બહારથી દર્શન કરી શકો છો. અહીંયા મારા દર્શન થઈ ગયા હતા, તો હું બહાર વિશુ જોડે ફોટો પડાવી રહી છું. તો આ છે ઓખા બ્રિજ. તમે ઘણી બધી વાર રીલ્સમાં જોયો હશે અને ત્યાંથી અમે બેટ દ્વારકા પણ ગયા હતા, પણ ત્યાંનું હું કોઈ સીન વ્લોગમાં નથી લઈ શકી બિકોઝ એક તો ફોન મારી જોડે નહોતો અને હું ને મામી ખોવાઈ ગયા હતા ત્યાં, તો અમે બધાથી અલગ પડી ગયા હતા. અહીંથી અમે હોટલ પાછા જઈ રહ્યા છીએ. ત્યાંથી અમે જમીને દ્વારકાના બજારમાં પાછા જઈશું રાતે. રાતે મંદિર કેટલું સરસ લાગી રહ્યું છે, બહારથી તમે જોઈ શકો છો. હું અહીંયા મારી એક રીલ શૂટ કરાવી રહી છું. હેલો ગાઈઝ, તો આજે દ્વારકામાં મારો બીજો દિવસ છે અને આજે અમે જવાના છે ભડકેશ્વર મહાદેવ મંદિર. ક્યાં જઈએ છીએ આપણે? ઠંડી લાગે, ઠંડી. તો અમે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ મંદિર. આ બહુ જ સરસ જગ્યા છે. અહીંયા સરસ દર્શન થશે અને પ્લસ અહીંયા સનસેટ વ્યૂ પણ છે, તો તમે સારા ફોટોગ્રાફી પણ કરાવી શકો છો. તો હવે અમે આગળ ક્યાંક જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ તો મને પણ નથી આઈડિયા, તો પહોંચીને ખબર પડશે, હું બતાવું તમને. અહીં સંઘ જઈ રહ્યો છે, તો આઈ થિંક દ્વારકા સાઈડ જતો હશે. તો હાલ અમે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાજીના મંદિરે. હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહી છું. તો અહીંયા એક આખો ડુંગર હતો, કોયલા ડુંગર કહેવાય છે, અને ચડીને ઉપર આવ્યા અને અહીંયાની એનર્જી એકદમ અલગ જ છે, તો તમારે જરૂરથી વિઝિટ કરવું જોઈએ. મંદિરની રાઈટ સામે એક આવી રીતે દરિયો છે, ત્યાં મેં ફોટોગ્રાફી કરાવી. અહીંયા બાજુમાં હરસિદ્ધિ માતાજીનો કુંડ છે. અહીંયા બહાર કૂતરું જોયું હતું, તો મારા પપ્પાને રમાડી રહ્યા છે. તો અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર હતું. હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ જઈ રહી છું, પણ આ બધી જગ્યાની વાઇબ જ અલગ છે, તો તમારે પણ અહીંયા જવું જોઈએ અને દર્શન કરવા જોઈએ. તો અહીંયાથી જમીને અમે હવે નીકળી રહ્યા છીએ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ માધવપુર બીચ.
હું અહીંયા મારી રીલ માટે કંઈક બનાવવાનો ટ્રાય કરી રહી છું, પણ બની નથી રહ્યું. જેટલી વાર બનાવું છું એટલી વખત પાણી આવે છે ને આખું બગડી જાય છે. અહીંયા અમે બધા ઊંટ પર બેઠા હતા, બહુ જ મજા આવી હતી અને મને બહુ બીક લાગતી હતી. તો મેં એવું કીધું હતું કે મારી જોડે કોઈક જોડે બેસશે તો જ હું બેસીશ. બીચની સામે અમે બધા આઈસ્ક્રીમનો કોન ખાધો અને હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથ. તો અમે પહોંચી ગયા છે સોમનાથ અને અહીંયા સરસ મજાનું લાઇટિંગથી બધું ડેકોરેશન કરેલું છે અને લેઝર લાઇટથી શો ચાલી રહ્યો છે, ડાયરો ચાલી રહ્યો છે, કેમ કે અહીંયા સ્વાભિમાન ઉત્સવનો લાસ્ટ ડે છે આજે. તો સરસ મજાનું મંદિર પણ બહુ જ સરસ શણગારેલું છે. તો ફાઇનલી અમે અમદાવાદ પાછા આવી ગયા છે. હું કાલ રાતનું કશું બ્લોગ નથી લઈ શકતી બિકોઝ હું બહુ જ થાકી ગઈ હતી અને અમે અત્યારે ઘરે જઈ રહ્યા છે. આઈ હોપ કે તમને બધાને આ બ્લોગ ગમ્યો હશે, તમે પણ જોડે દર્શન કર્યા હશે. તો મળીએ બીજા બ્લોગમાં. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.